હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જો આજે અમે આવ્યા છે દવા છાંટવા કાળા જીરામાં. જો પંપ ભરવાનું ચાલુ છે. આ છે અમારું કાળું જીરું અને આ છે અમારા દવાની બોટલ. અને અહીંથી એટલો ભાગ હજી છાંટવાનો બાકી છે. અને આ સાઈડ આ ભાગમાં દવા છટાઈ ગઈ. અને અમારી વાડિયાથી પાણી ભરવાનું હોય ને, એટલે પાણી ભરવાનું છે ને બહુ છેટું થઈ જાય, એટલે દવા છાંટવામાં હેલું પડતું નથી. એટલે અમે અહીંયા જો બેરલ રાખી દીધું. અમે વાડિયાથી લઈને આવે ત્યાં ભરી લઈએ, એટલે પાણી ભરવાની અહીંથી મજા થઈ જાય. વાંથી પાણી હારીને થાકી જવાય પંપમાં. જો આ બેરલમાં પાણી ભરી લીધું છે ને દવા છાંટવાનું જો ચાલુ કરી દીધું છે કાળા જીરામાં. આજ હવે દવા છટાઈ જશે અને પછી આપણે જવાનું છે કેશોદ. આપણે જવાનું છે કેશોદ. જો આ કાળું જીરું કેવું સારું છે, કાંઈ વાંધો નથી. કારણ કે કાળું જીરું અમારું સારું થઈ ગયું, ફાલે સારો છે. હવે પછી આમાં હવે કેટલો ખરે, પણ અહીંયા જો વચ્ચે વચ્ચે બગડી ગયું. તો આમાં દેખાય હુકારો આવી ગયો, એટલે હુકારાની દવા મારવી પડે. જ્યાં અહીંથી એટલી ભાગ ખાલી થઈ ગયો. અને હવે આ ઘઉં છે એ પાકવા માંડ્યા. અને આ બાજુ તો અહીં હેઠા પાસે જ વધાર્યું છે ને વાં પસાઈટે એવું છે. જો બાકી તો આમ તો બધું સારું જ છે. તમે જે કોઈ ત્યાં સુધીનો બધામાં ફાલ દેખાય એ તો સારું જ છે. જ્યાં સારું છે ત્યાં સારું છે ને નબળું છે ત્યાં નબળું છે. પણ આયલા રાખે થઈ જાય એટલે ઉપાધિ નહીં. થોડું ઘણું આપણે જો આવી ગયા છે પાણીની ડોલું હારવા. હવે કાં કે જો અહીંયાથી વાહ સુધી છે સાટી વાહ જવું પડે દવા. બેરલાઈ રાખ્યું ને તોય બહુ છેટું થઈ જાય, એટલે છટાઈ જાય એમ નથી. ને આપણે જવાનું છે કેશોદ, એટલે ત્યાં સુધીમાં આપણે નવરા થઈએ ને, એટલે આપણે પાણીની 2 ડોલ લઈ લીધી. હમણાં 2 ડોલેથી પાણી હાલ લઈએ, એટલે હમણાં ફટાફટ હવે દવા પતી જાય પછી જઈએ કેશોદ. ને અહીંયા જો અમે વાવ્યા વટાણા, દેખાય છે અમારા વટાણા. જો સીંગું આવી ગઈ મસ્ત મસ્ત. કોને વટાણા ભાવે છે? વટાણાનું શાક કોને કોને ભાવે છે? બધા મિત્રો કોમેન્ટ કરજો. અને વટાણા કેવા છે બધા મિત્રો કોમેન્ટ કરજો. જો અહીંયાથી વાં સુધી જો વટાણાની લાઈન કરી, અને વટાણા પણ આમાં આવી ગયા છે, દેખાય. અને ઘઉં છે એ તો હમણાં અમારે પાકી જશે. તો હાલો હવે અમારે દવાનો બાટલો વાં પૂગી ગયો છે, એટલે પાણી ભરીને જાવું. એટલે મારે હવે થાય છે ઉતાવળ, નકર હમણાં એ પંપ છાંટી લે. એટલે આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો કોમેન્ટ કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આપણે પણ મળીએ નેક્સ્ટ વિડીયોમાં.